હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સવારના 6:30. હું રેડી થઈને નીકળ્યો છું સરકાસન ચોકડી એટલે કે ગાંધીનગર. ત્યાં અમારી ઓફિસની વેનિટી વેન આવશે, એ લઈને અમે જઈએ છીએ વિસનગર એસકે યુનિવર્સિટીમાં. આજે મજા આવવાની છે. આખો દિવસ હેક્ટિક શેડ્યુલ અને બેક ટુ બેક ઇન્ટરવ્યૂઝ રહેવાના છે અને નવા લોકો સાથે સંવાદ પણ થશે. આઈ હોપ તમારી પણ એક સારી સવાર પડી ગઈ હશે. સીતારામ. તો આ ભાઈ ગાડી આવી ગઈ હે અને મહેશભાઈએ પહેલા જ કીધું હતું કે જેડીએ બ્લોક ચાલુ કરી દીધું હશે. બેગ મૂકતો અંદર. આ બધા ચા પીવી પડશે ને. તમે તો બધા ઘરેથી પીને આવ્યા છો, અમારે તો બધું ઘર જ તમે છો. અમારા માટે તમે તો ભાઈ બધાએ સરકાસણ ચા પી લીધી છે. દોસ્તો એસકે યુનિવર્સિટીમાં આવ્યા છે આજે ઇન્ટરવ્યૂ કરવા માટે વિસનગર. સવારે વહેલા નીકળ્યા હતા, પછી સીધા પહોંચી ગયા વિસનગર યુનિવર્સિટીમાં. આજે બધા કાર્યક્રમ છે આખો દિવસ. તો આખી ટીમ દોસ્તો આજે વિસનગરમાં છે. આ બંને ચેર સાઈડમાં લઈ લે અને અહીંયા સારી ફ્રેમ બની જશે. યુનિવર્સિટીની ગાડી આવી છે. અહીંયા અમે એકવાર કેમ્પસ જોઈ લઈશું એટલે અમને વધારે ખ્યાલ આવશે કે ક્યાં કઈ ફ્રેમ બનાવી છે. ભાઈ ગાડીમાંથી આખી યુનિવર્સિટી જોઈ લીધી છે ફરીને, એટલે અમને ખ્યાલ આવ્યો અમારી ટીમને કે ક્યાં ક્યાં શું શું શૂટ કરવાનું છે. સારું હતું ગાડી હતી, નહીં તો ચાલીને તો ક્યારેય પૂરું ના થતું. બધા યુનિવર્સિટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે બધા. Into the functioning of the broadcasting world. We are delighted to have all of you here to be the part is a PhD in demographics and social sciences, masters in journalism and mass communication. Dr. Vivek Bhatt is highly experienced media professional with over 24 years in experience in industry, having એરિયા હતા. આમ તો ગઈકાલે જ આપણા યુનિયન હોમ મિનિસ્ટરના તમે સ્પીચ સાંભળ્યું હશે કે ધીરે ધીરે ભારત દેશમાંથી નક્સલિઝમ ખતમ થઈ ગયું છે. 2026 પૂરું થાય એટલા પહેલા નક્સલિઝમ કમ્પ્લીટલી ખતમ થઈ જશે ભારતમાંથી. એટલે કે જે નેક્સલાઇટ અટેક થતા હતા છત્તીસગઢ, ઝારખંડ, તેલંગાના, આંધ્ર. દોસ્તો હમણાં લેક્ચર વાળો સેશન પત્યો ને હવે એક બીજો ઝેન્જી ટોક છે જે અહીંયા અમે અત્યારે કરવાના છીએ. નીરલ પરમાર, અત્યારે ડેન્ટલમાં મારું ઇન્ટર્નશિપ ચાલી રહ્યું છે અને આપણે યુથ ફેસ્ટિવલમાં બી હમણાં જઈને આવ્યા છીએ. ખાલી તમે એમને આપો એટલે આપી દેશે. મારે લેવાનું હા તમારે આખો દિવસ હા અહીંયા છે. આખો દિવસ જેની અહીંયા છે. અહીંયા છે ઉપર જો તમે ક્યાંય નહીં જઈએ. રેડી છે તારું? કમ્ફર્ટેબલ તમારે બેસવું હોય એ રીતે તમે બેસી શકશો. હા, પિલોઝ રાખવું હોય તો બી ભલે, ના રાખવું હોય તો પણ ભલે. હા સર, ચાલો, થેન્ક યુ સર. તો દોસ્તો રિસેન્ટલી એક ઇન્ટરવ્યૂ પૂરું થયું. હવે યસ સર. સવારની આજે તો ચા પીવાનો પણ મોકો નથી મળ્યો, કામમાં ને કામમાં. વિકીભાઈ ચા નહીં પીધી સવારની, વાગી ગયા જમવાનો ટાઈમ થઈ ગયો. આજ પહેલો દિવસ એવો છે કે આ ચા પીવાનો મોકો આખી ટીમને નથી મળ્યો. એવું નહીં, આખી ટીમને મતલબ કે કામ એટલું બધું હતું એટલે ક્યાંય જઈ જ ન શક્યા. સમય થઈ ગયો છે જમવાનો, બધા જમવા જઈએ છીએ. પણ જમવાની સાથે સાથે શૂટિંગ અને ઇન્ટરવ્યૂ આખો દિવસ ચાલુ રહેશે, કારણ કે અહીંયા જેટલા ડિપાર્ટમેન્ટ છે એ દરેક ડિપાર્ટમેન્ટમાં જવાનું છે, ત્યાં ઇન્ટરવ્યૂ કરવાના છે. એટલે અને અહીંયા ઓલમોસ્ટ 7-8 ડિપાર્ટમેન્ટ તો છે જ. આટલું કર્યા પછી દરેક ડિપાર્ટમેન્ટમાં જઈશું અને ત્યાં અમે ઇન્ટરવ્યૂ કરીશું. પણ એ પહેલાં જમી લઈએ બધા આખી ટીમ સાથે. ફાઇનલી ભાઈ જમવાનું આવી ગયું છે. અમે બધા જમવા બેઠા છીએ અત્યારે કેન્ટીનમાં એસકે યુનિવર્સિટીના. ગાડી પણ પાછળ આવશે. તો ફાઇનલી વિકીભાઈ જમી લીધું ધરાઈને? બસ તો દોસ્તો 4-5 સ્ટુડન્ટ્સની બાઇટ્સ મેં લઈ લીધી છે મેડિકલ ડિપાર્ટમેન્ટમાં. મારા હેડ છે ડૉક્ટર વિવેક ભટ્ટ, એક ઇન્ટરવ્યૂ અત્યારે લઈ રહ્યા છે.
અહીંયાથી અમે પાછા એક અલગ વિભાગમાં જવાના છે. ત્યાં અલગ સ્ટુડન્ટ સાથે હું ઇન્ટરવ્યૂ કરીશ. એક બાજુ ઇન્ટરવ્યૂ ને એક બાજુ છોકરાઓની બાઇટ ચાલતી રહેશે. અને અત્યારે અમે અહીંયા બેઠા છીએ મેડિકલ કેમ્પસની અંદર. ચલો હવે જઈએ છીએ ડેન્ટલ કોલેજ. હવે અમારી સાથે મનીષભાઈ આવી ગયા છે કેમેરામેનમાં. આવી ગયા ભાઈ ડેન્ટલ કોલેજ. कॉलेज में एडमिशन लिया बिकॉज आई वॉज रिकमेंडेड बाय लॉट ऑफ नाइस डेंटिस्ट दैट आई हैव मेट एंड दिस कॉलेज हैव प्रोवाइडेड मी अ very lot of all structures or what all infrastructure that we need for postgraduate student, for postgraduate dental student, that all facility this college is well equipped with. અહીંયા એને ખબર પડી કે હોમિયોપેથીનો ફાયદોનો બેનિફિટ આટલું બધું હોય છે કે લાઈક મારા લાઈફનો સૌથી બેસ્ટ ઓપ્શન હતો કે મેં એડમિશન લીધું. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ મેમ. દોસ્તો હવે આવ્યા હતા હોમિયોપેથી ડિપાર્ટમેન્ટની અંદર. ત્યાં પણ અમે બધાના ઇન્ટરવ્યૂઝ કરી લીધા છે. અને જે અમારા અંકિતભાઈ બેઠા છે, થાક્યા છે. તો હવે નેક્સ્ટ આપણે ક્યાં આયુર્વેદિક ડિપાર્ટમેન્ટમાં ડિપાર્ટમેન્ટમાં અમારે જવાનું છે. અને ચિરાગને આરાને કીધું તું જોડે રહેજે, કેમ જોડે નહીં રહેતો? આપણા કામ હતું શું કામ હતું તારા? અત્યારે આવ્યા છે પાછા આયુર્વેદિક ડિપાર્ટમેન્ટમાં. અહીંયાથી ઇન્ટરવ્યૂ કરીને પાછા નેક્સ્ટ બીજા ડિપાર્ટમેન્ટમાં જઈશું. હા તો ભાઈ આ છે ડિઝાઇન એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ. આ ડિપાર્ટમેન્ટમાં 4-5 ઇન્ટરવ્યૂ કરીશું, પછી નેક્સ્ટ ડિપાર્ટમેન્ટમાં જઈશું. એવું હમણાં નહીં બોલતા, કેમેરો ચાલુ થાય પછી બોલજો. અને હું આવું છું મહેસાણાથી, અને બાજુમાં 1 કિમી દૂર છે પાંચોડ ગામ, ત્યાં ફેશન ડિઝાઇનિંગમાં તો જો 4-5 બાઇટ ઇન્ટરવ્યૂઝ બધા પતી ગયા. હવે ફિઝિયો ડિપાર્ટમેન્ટમાં જઈએ છીએ શૂટ કરવા માટે અને ઇન્ટરવ્યૂઝ કરવા માટે. તો આ નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ હતો ફિઝિયોથેરાપી. ત્યાં પણ આવ્યા ને ત્યાં પણ ઇન્ટરવ્યૂઝ બધાના ઓલમોસ્ટ પતી ગયા છે. અને હવે અમારી જે ટીમ છે આખી ચાય પી રહી છે દોસ્તો. હવે હજુ 2 ડિપાર્ટમેન્ટ બાકી છે. ચેન્જ થઈ ગઈ ને બેટરી આપવા માટે આવ્યા હતા મનીષભાઈ, તમને કીધું પણ હતું. પછી ઇન્ટરવ્યૂ ચાલતું હતું તો મેં મુકેશભાઈ પકડાઈ હતી. કેવું લાગ્યું મીડિયાવાળાઓ સાથે તમને આજે? બહુ મજા આવી. બધા કેવું લાગ્યું તમને? મીડિયાવાળા કેવી મહેનત કરે? સાચું બોલજો. જોરદાર મહેનત કરે. હે વિડીયો 30 મિનિટ ન હોય પણ એના પાછળ આખો દિવસ જાય. આજે જોયું. થેન્ક યુ, તમે આટલું ઓબ્ઝર્વ કરી. એટલે સવાર 5 વાગ્યાના જાગેલા છે. આજે રાત્રે 9-10 વાગશે ઘરે જતા. મનીષભાઈ આજે મારી સાથે કેમેરામેનમાં હતા અને બહુ કંટાળી ગયા છે. એમનું કહેવાનું એવું છે કે મેં જ્યારે હેડફોન લગાવેલા હોય એટલે તમે માઇક બંધ ના કરશો, મારા કાનમાં બહુ અવાજ આવે છે. બહુ કામ કર્યું દોસ્તો આજે SK યુનિવર્સિટીમાં. આ લાસ્ટ અમારા ઇન્ટરવ્યૂઝ હતા. હજી એક મેઇન ઇન્ટરવ્યૂ બાકી છે, બીજી ટીમ કરશે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. જો અમારા વિવેક સાહેબ ને આખી ટીમ પાછળ આવી ગઈ છે. એ લોકો હવે એક ફાઇનલ પોડકાસ્ટ છે એ કરશે. ઓકે, આ બધું EV સેક્ટર્સના બધા જે છે EV ચાર્જિંગ સ્ટેશન ટ્રેનિંગ, ડેવલપમેન્ટ, બેટરી લર્નિંગ મોડ્યુલ, કેપેસિટી ટેસ્ટિંગ, એવરીથિંગ ઇઝ અવેલેબલ. ઓકે. અને આ કરતાં આપણે વાત કરતાં ત્યાં જતા રહીશું. યસ એવું કરીએ. આપણે એન્વાયરમેન્ટલ બી ચાલુ કરીશું. હા ડન, એવું કરીએ. તો ઓલમોસ્ટ અમારું બધું કામ પતી જ ગયું હતું, પણ પછી અમારા ભાગ્યે બીજા 2 ઇન્ટરવ્યૂ કરવાના આવ્યા. એમાં એક એન્જિનિયરિંગ વિભાગમાં પ્રિન્સિપાલ હતા, એમનું ઇન્ટરવ્યૂ કરવાનું આવ્યું. અત્યારે અમે ફાર્મસી વિભાગમાં આવ્યા છે ઇન્ટરવ્યૂ કરવા માટે. હા તો દોસ્તો છેલ્લું ઇન્ટરવ્યૂ પત્યું. રાકેશ પટેલ સર છે પ્રિન્સિપાલ ફાર્મસીના. ઓહો બોલો, સાંજ પડી ગઈ ઇન્ટરવ્યૂ કરતાં. કોલેજ પણ બેલ વાગી ગયો, બધા છૂટી ગયા, જતા રહ્યા ઘરે. તો દોસ્તો આ છેલ્લું ઇન્ટરવ્યૂ હતું આપણું, અહીંયા પતી ગયું છે. હવે થઈ ગયા છે ફ્રી. આ બધા જો ફાર્મસીવાળા સ્ટુડન્ટ બધા છે. મજા આવી ભાઈ બધાને? સવારનું અમારું હેક્ટિક શેડ્યુલ હતું. સવારે 5 વાગ્યાથી લઈ અને કોલેજ બંધ થઈ ત્યાં સુધી ઇન્ટરવ્યૂ કર્યા. નહીં, હજી જતાં સાંજ પડી જશે. મનીષભાઈએ બહુ સારી મહેનત કરી છે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કીપ વોચિંગ JD ગુજરાતી. એટલે દોસ્તો અહીંયા બધા કેમેરા પેકઅપ થઈ રહ્યા છે, બધો સામાન પેકઅપ થઈ રહ્યો છે. ને જો બધા થાકી ગયા છે આજે તો ફૂલ. ને હવે મારી કોઈ હિંમત નથી બ્લોગ બનાવવાની, તો બ્લોગને અહીંયા કરીએ છીએ એન્ડ. કારણ કે હવે આખી ટીમ જવા નીકળે છે અમદાવાદ. પડદા પાછળનું જીવન તમને બતાવવાનો ટ્રાય કરું છું કે કેટલી મહેનત કરવી પડે છે એક ઇન્ટરવ્યૂઝ કરવા માટે. આઈ હોપ કે આ બ્લોગ તમને ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું સૂચન પણ આવકાર્ય છે. નવા બ્લોગમાં ફરીથી મળીશું. નમસ્કાર.